પાગલમાંથી સાંઈરામની વાત અને મારો કવિ થવાનો ઢડ્યો. હાસ્યકાર કેવી રીતે બની ગયો એ વાત હજી પણ મને સમજાતી નથી. મારે તો કવિ બનવું હતું. એવાએ કવિ જેની રચના વાંચીને હોકરિયું ફૂટ રોવે ને હોકરાવ મારા ઓટોગ્રાફ લેવા હડિયું કાઢે. કેટલાક કવિ પેટ માટે લખે, કેટલાક નેટ માટે લખે તો કેટલાક પેગ મારીને લખે, કેટલાક મુહમાં હસીને લખે તો કેટલાક મૂછ મરડીને લખે, કેટલાકને આવડી ગયું છે એટલે લખે ને કેટલાકને આવડતું નથી એટલે લખે. કેટલાક કાવ્યસંગ્રહની સંખ્યા વધારવા લખે તો કેટલાક બેંક બેલેન્સની સંખ્યા વધારવા લખે. કેટલાક કવિઓએ ઘરમાંથી કાગળ પૂરા થાય ત્યાં સુધી લખ્યું છે તો કેટલાક કવિઓએ શ્રોતાઓ પૂરા થઈ જાય ત્યાં સુધી લખ્યું છે. તમારી સામે દાંત ન કાઢે કે સેન્ડવિચ જમવા કેન્ટીનમાં પધારવાની ના પાડી દે એટલે તે બેવફા ન કહેવાય બકા. તેના ઉપરોક્ત વાર્તાલાપે મારી નીંદર ઉડાડી દીધી. બીજા દિવસથી મેં ગુજરાતી કવિઓના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. સદભાગ્યે ગોંડલમાં સાહિત્ય વર્તુળ નામની એક સંવેદનશીલ સંસ્થાએ કવિ રમેશ પારેખનું કવિસંમેલન યોજ્યું. દીપક લંગાલિયા જે હાડકાના ડોક્ટર હોવા છતાં કવિતા લખતા હતા તે મારા વડીલ મિત્ર બન્યા. કવિઓની સરભરામાં કવિતા પ્રેમી તરીકે હું પણ રમેશ પારેખનો સ્વયંસેવક બન્યો. રમેશ પારેખને જે રીતે એની સોનલને ઢાળ પર ફૂલ દીધાનું યાદ હતું એમ મને પણ રમેશ પારેખને હાથોહાથ બીડી દીધાનું હજી યાદ છે. રમેશ પારેખ સાથે થયેલો 3 મિનિટનો સંવાદ આજે પણ યાદ છે. પારેખ સાહેબ, કવિતા કેવી રીતે આવડે? તું બીડી પીવે છે? ના. હાટો પાણી? ના. તને કોઈ છોકરી ગમે છે? ના. સહેજ મુહમાં હસીને બીડીની શટ લઈને પારેખ સાહેબે મને કહ્યું, તો પછી ગઝલનું છંદશાસ્ત્ર પુસ્તક વાંચી જા. શકીલ બદાયુની અને જયમંત પંડ્યાના પુસ્તકો વાંચ. જે ઉગે એ લખજે. કાંટ ઉખડશે તો કોક દી કવિતા પણ લખાશે. રમેશ પારેખની બીડી પૂરી અને સલાહ પણ. ત્યારબાદ તેમની સલાહ મુજબ મેં ઉર્દુ, હિન્દી અને ગુજરાતીના ઘણા કવિઓને વાંચ્યા. ગઝલશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું પણ વાંચીને લખલખું આવી ગયું. રદીફ અને કાફિયા મને પ્રેતાત્મા જેવા લાગતા. નાની બહેર અને મોટી બહેર સમજવામાં મારું મગજ બેર મારી ગયું. કવિ થવાના મારા અભરખા તોય શાંત ન થયા. દિવસમાં 3 વાર શબ્દોના ઉભરા મારી અંદર આવતા હતા. મારા હૃદયમાંથી ઉઠતા ભાવોને માત્રામેળમાં ઢાળવાનું મને અઘરું લાગ્યું, કારણ કે ત્યારે હજી મારો કુટુંબમેળ પણ બાકી હતો. કોઈના પણ સર્ટિફિકેટની રાહ જોયા વિના મેં જે મનમાં આવ્યું એ લખી રાખ્યું. પાગલના ઉપનામથી લાલ અક્ષરે લખેલી મારી ગઝલની ડાયરી ભજનીક પિતાશ્રીના હાથમાં આવી ગઈ. મારો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો. તું લખે છે એ સારું કહેવાય, પણ બેટા, પાગલના ઉપનામ કરતાં સાંઈરામના નામથી લખીશ તો કદાચ એકાદ બે સારી કવિતા ઉગશે. પપ્પા આટલું કહીને ચાલ્યા ગયા. બસ એ દિવસથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રશાંત એ સાંઈરામ બન્યો. નામ ધારણ કર્યું એને આજે વર્ષો થયા. હજી માણસ બનવાની પ્રક્રિયામાં જ છું. 3 કાવ્યસંગ્રહો અત્યાર સુધીમાં બહાર પડ્યા છે. હાસ્યલેખના પુસ્તકો પર કેટલાક હોશિયાર દુકાનદારો મારી કવિતાનો સંગ્રહ નિઃશુલ્ક ભેટમાં પધરાવી દે છે. મારે કવિ થાવુંતું, પણ શું કામ થાવુંતું એનું કારણ હજી સુધી મને મળ્યું નથી.
મારી અંદરનો ઢડ્ડિયો હજી રાતી રાણ જેવો છે. રોયાને મહામારીની પણ અસર નથી થઈને. મોંઘવારી પણ એનું કાંઈ બગાડી નથી શકી.